હવે હું વિનંતી કરીશ ભાઈ સતીશભાઈને કે સેકન્ડ રાઉન્ડની સેકન્ડ ઇનિંગ મને સંભળાવે. સિંગાપોરમાં એક બહુ મોટી ઊંચી ઇમારત બનતી હતી. એમાં દુનિયાના બધા માણસો કામ કરતા હતા. તેમાં 3 ફ્રેન્ડ્સ બપોરે લંચ સાથે લે. એક અમેરિકન, એક ઇટાલિયન, એક આપણા છોટુભા. એક દિવસ ઓલા અમેરિકન એનું લંચ બોક્સ ખોલ્યું ને તો અંદર બર્ગર હતું. એટલે કે આ રોજ લંચ બોક્સમાં બર્ગર, રોજ બર્ગર, કે હું કે કંટાળી ગયો છું કે આવતીકાલે મારા ડબ્બામાં જો આ બર્ગર નીકળશે ને તો 11મા માળેથી કૂદીને કે આપઘાત કરી નાખીશ. પછી ઓલા ઇટાલિયન એનું લંચ બોક્સ ખોલ્યું, અંદર પીઝા. કે આલું રોજ પીઝા, કે કંટાળી ગયું કે મારે આવતીકાલે જો આમાં પીઝા નીકળે ને ડબ્બામાં તો કે આપણે 11મા માળેથી કૂદીને આપઘાત. છોટુભાઈ એનો ખોલ્યો ડબ્બો, રોટલો ને ડુંગળીનું શાક. કે મારે ત્યાં રોજ રોટલો ને ઈનું શાક, રોજ ઈનું શાક, કે જો મારે કાલ આ ડબ્બામાં હાથ નીકળશે ને તો કે 11મા માળેથી કડીને આપઘાત. ત્રણેય નક્કી કર્યું. બીજે દિવસે પાછા બધા ભેગા થયા તો અમેરિકન એનું લંચ બોક્સ ખોલ્યું તો બર્ગર જ હતું. એટલે ધીરેકથી ડબ્બો બંધ કર્યો, કૂદીને ગુજરી ગયો. ઇટાલિયને ખોલ્યું તેમાં પીઝા જ હતા પાછા. એટલે ડબ્બાનો કર્યો ઘા, ખીજાઈને દોડીને બારીમાંથી કૂદી ગયો. છોટુભાઈએ ખોલ્યું તો એને ડુંગળીને રોટલાનો એ જ હતું. એટલે એણે ધીમેકથી ડબ્બો બંધ કર્યો અને બારીમાંથી કૂદીને 3 જણા ગુજરી ગયા. 3ની વાઈફ ભેગી થઈ હતી. પાછું શોક સભાની હોય ને, અમેરિકનની વાઈફ કે સાલો મારો જ વાંક, મને કીધું હોત કે બીજું બનાવો તો બીજું બનાવી દે. મને ખ્યાલ જ નહીં કે બર્ગર હવે નહીં ભાવતું હોય નહીં તો હું આપણે ડબ્બામાં બીજું ભરત, મારો જ વાંક એમ રોતી હતી. તો ઇટાલિયન કે મારે તે મારો જ વાંક, મેં ધ્યાન ન રાખ્યું, રોજ આજ આપ્યું. ડબ્બામાં કીધું હોત તો બીજું પીઝાની બદલે બીજું આપત, આપણે શું કાંઈક આપવું જ છે ને, વાંધો. આમ 3 ઓલા છોટુબાના ઘરવાળા સામે જોયું તો ઓલા કે મારો તો કઈ વાંક જ નથી. તો ઓલા કે કેમ? એ કે એનો ડબ્બો ઈ જ ભરતા. એક વખત ગામમાં બધાએ છોટુભાને કીધું કે તમે યાર ઘણા બધા શિકારને એમ કર્યા છે, વાઘને કોઈ દી માર્યો કે નહીં? તો છોટુભા કે ના, વાઘને નથી માર્યો. એ કે બધાને ઈચ્છા હોય તો કે વાઘને મારી આવીએ. તો 2 બંદૂક હજાવીને તૈયાર થયા ને 2 દિવસ પછી ઉપડ્યા કે વાઘનો શિકાર કરવા. બધાએ આવજો કર્યું ને એમ. બાપુ ગયા ને 3જે દિવસે ઓલા ફોરેસ્ટ ખાતા તરફથી ગામમાં ટેલિગ્રામ આવ્યો કે છોટુભાઈ ઇઝ કિલ્ડ બાય ટાઈગર. એટલે ગામમાં બધા શોક થઈ ગયો, ગમગીન થઈ ગયા. પણ કોકે કીધું કે તો એને ક્યાં કહો તો ખરા કે બાપુનું બોડી તો અહીંયા મોકલાવે. એટલે એ લોકોએ પાછો ફોરેસ્ટ ખાતાને ટેલિગ્રામ કર્યો કે પ્લીઝ સેન્ડ ધ બોડી ઓફ છોટુભા. તો પાછું 2-3 દિવસ પછી એક મોટું કોફીન આવ્યું. ગામવાળા બધા ભેગા થયા ને કોફીન ખોલ્યું તો કોફીનની અંદર ટાઈગરનું બોડી હતું, બાપુનું નહોતું. એટલે આ બધા મૂંઝાણા કાઢ, બાપુની બોલે ટાઈગર ક્યાંથી આવ્યો? એટલે એ લોકોએ પાછો ફોરેસ્ટ ખાતાને ટેલિગ્રામ કર્યો કે there is a mistake, body of Chotubai is not in coffin, body of tiger is in coffin. એવું ફોરેસ્ટ ખાતાને ટેલિગ્રામ કર્યો. there is a mistake. ત્યાં બીજે દિવસે ફોરેસ્ટ ખાતાનો જવાબ આવ્યો કે there is no mistake, tiger in coffin and Chotubai in tiger. પછી એક કપલ હતું, બહુ હસબન્ડ ને વાઈફ. બહુ બનતું નહોતું. બોલો પોતાનું કામ કર્યા કરે ને વાઈફ એનું કામ કર્યા કરે ને ઓલો એની ક્લબમાં ગયા કરે ને વાઈફ એની ક્લબમાં ગયા કરે ને. વાઈફ એની આમ ગોલ્ફ રમવા ગઈ હતી. તેમાં ગોલ્ફનો બોલ ઓલા એક પોટમાં જાય ને એમાંથી પડ્યો હતો તો કાઢ્યો હતો. એની યાર એક ડેડકો નીકળ્યો. એ તો આમ જોઈ રહી ત્યાં તો ડેડકો ઓલો માયાવી ડેડકો હતો. એ ખુશ થઈ ગયો કે આટલા વર્ષોથી આમાં હતો તે મને બહાર કાઢ્યો કે માગ તારી 3 ઈચ્છા પૂરી કરીશ. ઓલી ભાઈ તો ખુશ થઈ ગઈ કે હા કે પણ એક શરત કે તને જેટલું મળશે ને એની કરતા 10 ગણું તારા વરને મળશે. તો ઓલી મૂંઝાણી કે ભલે ને એને જે મળવું એ મળે, મને તો મળશે ને. તો કે હા. તો કે બોલ પહેલી ઈચ્છા. તો કે હું દુનિયામાં રૂપાળીમાં રૂપાળી સ્ત્રી થઈ જાઉં.
થોડો કે તારો હસબન્ડ 10 ગણો રૂપાળો થશે હો તારેથી. ઓલી કે કાંઈ વાંધો નહીં. તો કે તથાસ્તુ. તો એ આમ થઈ ગઈ ને ઓલો જ્યાં હસબન્ડ જ્યાં હશે ત્યાં થઈ ગયો હશે. પછી કે બોલ બીજી ઈચ્છા. તો કે દુનિયામાં પૈસાદારમાં સ્ત્રી થઈ જાઉં. તો કે તારા હસબન્ડને 10 ગણા વધુ પૈસા મળશે હો. તો કે કાંઈ વાંધો નહીં ભલે મળે કે તથાસ્તુ એમ એ થઈ ગયું. પછી ડેટકો બોલે હવે છેલ્લી વીસ શું છે કે. તો ઓલી થોડીક વાર વિચાર કરીને કે મને એક માઇલ્ડ હાર્ટ એટેક આવે. શું સમજ્યા? એના હસબન્ડને 10 ગણો માઇલ્ડ હાર્ટ એટેક આવ્યો. પછી પોલીસ સ્ટેશનમાં 3-4 PSI બેઠા હતા. એ વાત કરતા હતા કે આ બધા કોન્સ્ટેબલો હાવ નક્કામાં આમ તેમ મૂર્ખા જ હોય છે ને આમ. ઓલો કે કાંઈ મારો એટલે એવી ચર્ચા થતી. ઓલો કે મારો વધુ મૂર્ખ છે ને ઓલો કે મારો કોન્સ્ટેબલ વધુ મૂર્ખ છે. એક PSI એને બોલાવ્યો કે લે આ 10 રૂપિયા ને એક મારુતિ કાર લઈ આવ કે. તો ઓલો કે હા સાહેબ એમ કહીને બહાર વી ગયો. એટલે ઓલે કીધું જોયું છે ને મૂર્ખ. તે બીજા એના કોન્સ્ટેબલને બોલાવ્યો કે જા જઈને જોયા તો હું મારી ઓફિસમાં બેઠો છે કે નહીં. તો ઓલો આમ કરીને હા સાહેબ એમ કે એ બહાર વી ગયો. પછી બે કોન્સ્ટેબલ બહાર જઈને વાત કરતા હતા. ઓલો કે મારો સાહેબ હાવ મૂર્ખ છે. એ કે કાર લેવાનું કીધું પણ આજે તો રવિવાર. તે ઓલો બીજો કે મારો મૂર્ખ છે. એ કે મને કીધું કે ઓફિસમાં જઈને જોયા અહીંથી ફોન ન કરી લેવાય કે. એક બાપુએ છે એનો ઘોડો વેચવા કાઢ્યો. 20-25 હજારનો ભાવ કે ને એમ બધા આવે ને કાંઈક ના બીજું ગામમાં એમ કે લગ્ન હતા એક શેઠને ત્યાં. એટલે શેઠ ગયા બાપુને ત્યાં. એ કે બાપુ 30મી તારીખે દીકરાના લગ્ન છે કે તમારો ઘોડો જોશે કે. એ કે હા લઈ જાઓ ને કે દીકરાના લગ્નમાં લઈ જજો વાંધો નહીં. પાછા થોડાક દિવસ ગયા પછી ગયા કે બાપુ 15 દિવસ પછી કે દીકરાના લગ્ન છે કે તમારો ઘોડો જોશે. એ કે હા લઈ જજો કાંઈ વાંધો નહીં. પાછું થોડાક દિવસ ગયા એટલે કે બાપુ આવતા સોમવારે કે સવારે 11 વાગે ઘોડો લઈ જઈશ. એ કે હા વાંધો નહીં છે તે તમે તારે લઈ જજો ને. સોમવારે 11 વાગે શેઠ ગયા કે બાપુ ઓલો ઘોડો લઈ જવાનો લગ્નમાં અત્યારે જાન કાઢવાની છે ને. તો બાપુ કે એ તો સવારે ભાણુભા આવ્યા નહીં તો ઘોડોને ફરવા લઈ ગયા છે કે અત્યારે નહીં મેળ પડે. એટલે ઓલો શેઠ ખીજાઈ ગયા કે તમે આવા ને આવા રહ્યા ગામમાં રહ્યા તો એ કામમાં ન આવ્યા ને આ છે ને કેટલું બધું કીધું. તો બાપુ કે તમારા બધાનો આ જ વાંક. એટલી વાર હા પાડી એનું કાંઈ નહીં પણ એકવાર ના પાડી એટલે ખરાબ લાગી ગયો. પોલીસની વાત